શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ચૈત્ર સુદ નવમી એટલે કે આગામી 26 માર્ચના રોજ આપણા સૌ કોઈના ઈષ્ટ દેવતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ આવી રહી છે. સ્વામિનારાયણ ભગવાનના તમામ આશ્રિતો માટે આ દિવસ એ અત્યંત પવિત્ર અને પાવનકારી દિવસ છે. કારણ કે આપણે જેમની કંઠી પહેરી છે, જેની માળા કરીએ છીએ, તેવા ભગવાનનો જન્મદિવસ છે. આપણે જેમનો તિલક ચાંદલો કરીએ છીએ કે જેમની પૂજા કરીએ છીએ, તેવા ઈષ્ટ દેવતાનો જન્મદિવસ છે. આપણે જેમના કીર્તનો ગાઈએ છીએ, સાંભળીએ છીએ, કથા કરીએ છીએ, સાંભળીએ છીએ, પારાયણો કરીએ છીએ, તેમનો પ્રાગટ્ય દિવસ છે. અરે જેમના જન્મંગલ નામાવલીનો પાઠ, સહજાનંદ નામાવલી કે સર્વમંગલ નામાવલી કે સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીએ છીએ, એવા શ્રીજી મહારાજનો જન્મદિવસ છે. આપણા સુખના કે દુઃખના દાતા, અરે મૃત્યુ પછી જેઓના અક્ષરધામમાં જવાનું છે, તેવા અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ છે. એટલે કે ચૈત્ર સુદ નવમી એ આપણા માટે મોટો મહોત્સવ છે. આપણે સત્સંગમાં આવ્યા ત્યારે જે ભગવાન સ્વામિનારાયણ હતા, એ જ શ્રીજી મહારાજ તો આજે પણ છે. પરંતુ આપણે જેમ જેમ તેમનો મહિમા સમજતા જઈશું, જેમ જેમ યથાર્થ સ્વરૂપને ઓળખતા જઈશું, તેમ તેમ આનંદ ઉભરાતો જશે, અહોભાવ વધતો જશે. અધ્યાત્મ માર્ગે, સાધના માર્ગે માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, ઉપવાસ કરવા, દાન દક્ષિણા કે યજ્ઞ કરવા, એ તો સારું છે જ. પરંતુ પોતાના ઈષ્ટ કે અભિષ્ટને ઈષ્ટદેવને યથાર્થ ઓળખવા, સમજવા એ વધારે જરૂરી છે, અનિવાર્ય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 57ના વચનાવતમાં કહ્યું છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. મોક્ષ માટે સ્વરૂપ સમજવું તે અનિવાર્ય છે. અને ગરડા મધ્ય 13માં તો તેઓ કહે છે કે તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ યથાર્થ સમજ્યામાં પરિપૂર્ણ આવ્યું નથી. અને વાર્તા સમજ્યામાં જ્યારે આવશે, ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક જીત્યામાં સહેજે પ્રયાસ થશે નહીં. એટલે કે આજે વાત સમજવી છે આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ કો, નીલકંઠ વર્ણી કો, હરિકૃષ્ણ મહારાજ કો, શ્રીજી મહારાજ કો, ભગવાન સ્વામિનારાયણ કો, સહજાનંદ સ્વામી કો, એમના યથાર્થ સ્વરૂપની, એમના ઐશ્વર્ય અને એમના સામર્થ્યની. ગરડા મધ્ય પ્રકરણના 35ના વચનાવતમાં શ્રીજી મહારાજ કહે છે કે આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. આ વાક્ય પરથી આપણને પ્રતીતિ આવે છે કે મહારાજને વિશ્વાસ હતો કે આપણે એમને ભગવાન તો જાણીએ છીએ, પરંતુ યથાર્થ સમજીએ છીએ. ભગવાન જાણીને ભજન કરીએ છીએ, પરંતુ યથાર્થ ભગવાન સમજવા, એ તત્વે સહિત સમજવા, એ આપણી ફરજ છે, ભક્તિ છે, સેવા છે અને સાધના છે. જો કે ભગવાન શબ્દમાં જ ભગ એટલે કે ઐશ્વર્ય, ઐશ્વર્યવાન હોય તે ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણ એ તો ઐશ્વર્યના નિધિ હતા, પણ ભગવાન સ્વામિનારાયણે ચમત્કારોને સાધના માર્ગે એટલું પ્રાધાન્ય નથી આપ્યું. બેશક એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન ઘનશ્યામ મહારાજથી 49 વર્ષના અંતિમ દિન સુધી ઐશ્વર્ય બતાવ્યું છે, પણ એમણે જે ઐશ્વર્ય દર્શન કરાવ્યું છે એના હેતુ અલગ હતા. કેવા કેવા પ્રકારનું ઐશ્વર્ય દર્શન કરાવ્યું હતું? એક હતું સમાધિ પ્રકરણ.
ભગવાન સ્વામિનારાયણ અમદાવાદના 5મા વતનાવતમાં કહે છે, અનેક જીવના નાડી પ્રાણનો સંકેલો કરીને તત્કાળ સમાધિ કરાવી તે બીજાથી થાય નહીં, અને લક્ષાવધિ મનુષ્યને નિયમમાં રહ્યા થકા વર્તે તે પણ બીજા કોઈ કરી શકે નહીં. એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. મહારાજે જે રીતે, જેટલા પ્રમાણમાં, જેટલા લોકોને, જેટલા દિવસ માટે સમાધિ કરાવી, એવી બીજા કોઈએ સમાધિ કરાવી હોય એવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું નથી. બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ધર્મી હોય કે વિધર્મી હોય, ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ માત્રે, ભગવાન સ્વામિનારાયણના દર્શનથી, એમના ચાકડીના અવાજથી, એમના હારના કે છડીના સ્પર્શથી લોકોને સમાધિ થઈ જતી. અરે સમાધિ ક્યારેક કલાક, ક્યારેક દિવસ, ક્યારેક 10 દિવસ, 15 દિવસ, 1 મહિનો કે 6 મહિના સુધી લોકો સમાધિમાં જળવત રહેતા. અને આ સમાધિ પ્રકરણની નોંધ સત્સંગી જીવન, હરિલીલા કલ્પતરુ, હરિચરિત્રામૃત સાગર, હરિલીલામૃત અને પુરુષોત્તમ ચરિત્ર જેવા અનેક ગ્રંથોમાં કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે શીતળદાસને સમાધિ થઈ અને મહારાજનો અપરંપાર મહિમા દેખાયો તો એ વ્યાપકાનંદ સ્વામી બની ગયા. એ ઘટના તો સંપ્રદાયમાં પ્રચલિત છે. શ્રી હરિ પંચાળામાં જીણાભાઈને ત્યાં પધાર્યા. કાઠીઓ કહે, મહારાજ અહીંયા મગરીયો ગુનો છે, નાવાલાયક સરસ જગ્યા છે, ત્યાં સ્નાન કરવા જઈએ. મહારાજ ઘોડીએ સવાર થઈને ત્યાં સ્નાન કરવા પધાર્યા, પણ ત્યાં મગર તરતા હતા, મગરીઓ બધી તરતી હતી. મહારાજે દ્રષ્ટિ કરીને મગરોને બધાને સમાધિ થઈ ગઈ, પાણી પર તરવા લાગ્યા. મહારાજ સંતો ભક્તો સાથે સ્નાન કરવા માટે અંદર ઉતરવા ગયા. તે કાઠી ભક્ત બોલ્યા કે મહારાજ, એકાદ મગર જો જાગી જશે અને વળગી પડશે, પકડી લેશે તો? મહારાજ કહે, એ બધાના નાડી પ્રાણ કોના હાથમાં છે? તમારું કોઈ નામ પણ લેશે નહીં, તમે સુખેથી સ્નાન કરો. અને આપને આશ્ચર્ય થશે કે બધા જ મગરો સમાધિમાં હતા, એની વચ્ચે મહારાજ સાથે સંતો ભક્તોએ નિર્ભય બનીને પૂર્ણ વિશ્વાસ સાથે સ્નાન કર્યું. અને મહારાજ બહાર આવ્યા અને જેવી દ્રષ્ટિ કરી ત્યાં પાછા સમાધિમાંથી જાગૃત થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ તો સમાધિ કરાવતા, એ મનુષ્યને કરાવતા, પશુ પક્ષીને કરાવતા, મગરોને કરાવતા, પણ શ્રીજી મહારાજના સંતો ભક્તો પણ સમાધિ કરાવતા. શ્રીજી મહારાજની આજ્ઞાથી એક સમયે નરનારાયણ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી ને પૂર્ણાનંદ સ્વામી, એ ત્રણેય સંતોને બુરાનપુર જવાનું વચન થયું, આજ્ઞા કરી મહારાજે. ત્યારે ત્રણેય જણાએ વાત કરી કે મહારાજ અમે કંઈ ભણ્યા નથી તો કથા વાર્તા શું કરીશું, કરી તે સમાસ થશે. મહારાજે એક સોટી મંગાવી, એક છેડો લાલ કર્યો, બીજો છેડો પીળો કર્યો. મહારાજ કે સોટીનો લાલ છેડો અડાડશો ત્યાં સમાધિ થશે, અને પીળા છેડાનો સ્પર્શ કરશો ત્યાં સમાધિમાંથી જાગી જશે. સંતો બુરાનપુર ગયા, લોકોને કથા વાર્તા કરવા લાગ્યા, પણ લોકોને વાત માન્યામાં નહોતી આવતી. ત્યાં સમાધિ કરાવી, જમપુરી અને અક્ષરધામના બંનેના દર્શન કરાવ્યા. આ ઐશ્વર્ય જોઈને બધા બોલ્યા કે તમે તો ભગવાન છો. આ વચન સાંભળીને સંતો બોલ્યા કે ભગવાન અમે નથી, અમારા ભગવાન તો સ્વામિનારાયણ છે, અમે તો એમના દાસ છીએ. અને સ્વામિનારાયણ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. તો પોતાના સંતો દ્વારા સમાધિ પ્રકરણ ચલાવ્યું. લક્ષાવધિ મનુષ્યનું નિયમન કરવું આ પણ એમનું અસાધારણ ઐશ્વર્ય હતું. કવિશ્વર દલપતરામે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ ઐશ્વર્ય જણાવતા લખ્યું છે, અનેક લક્ષ શરણ જન આયા, સબકો હરી અવતાર મનાયા. યહ ઐશ્વર્ય બડા હે સબસે, કૌસે બન્યા ન બનહી કબસે, પરમહંસ બહુ બહુ બનાયા, પંચ શતક સો મુખ્ય કહાયા, અષ્ટ પ્રકારે ત્રિયા તજાઈ, સભા નારી નર ભિન્ન કરાઈ, વ્રતધારી કિને જન જૈસા, કો અવતાર કિયા નહીં ऐसा. તો શ્રીજી મહારાજે લક્ષાવધિ મનુષ્યોને નિયમનમાં રાખ્યા હતા.
સમર્થ પરમહંસોનું નિર્માણ કર્યું. મુક્તાનંદ સ્વામી જેવા શુદ્ધ મુમુક્ષુ ત્યાગ વૈરાગ્યની ખુમારીથી જીવનારા એ મુક્તાનંદ સ્વામી હતા. મહાબુદ્ધિશાળી પ્રતિભા સંપન્ન શતાબ્દાની રાજકવિ બ્રહ્માનંદ સ્વામી હતા. શાસ્ત્ર વિશારદ નિત્યાનંદ સ્વામી હતા. અષ્ટાંગ યોગ સિદ્ધ ને ગ્રહણની ગતિ બદલે એવા ગોપાળાનંદ સ્વામી હતા. સમાધિનિષ્ઠ સંતાસ સ્વામી હતા. અખંડ આત્માને દેખનારા સ્વરૂપાનંદ સ્વામી હતા. મરેલી ઘોડીને જીવતી કરે તેવા વ્યાપકાનંદ સ્વામી હતા. અને વરસાદ વરસાવે એવા સચ્ચિદાનંદ સ્વામી હતા. ત્યાગ વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ નિષ્કુળાનંદ સ્વામી હતા. તો વચનની મૂર્તિ આજ્ઞા અદ્દર ઝીલનાર એ ભાયાત્માનંદ સ્વામી હતા. તો આવા સમર્થ પરમહંસોની મંડળી, અને એમાં પણ અક્ષર બ્રહ્મ અક્ષરધામ એ ગુણાતીતાનંદ સ્વામી પણ મહારાજની આજ્ઞામાં રહેતા હતા. અરે ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તોએ પણ નિયમમાં તો રહ્યા, પણ મહારાજની કૃપાથી એમણે પણ ઈશ્વરીય દર્શન કરાવ્યું હતું. એમણે પણ સામર્થ્ય દર્શાવી હતી. ભાદરામાં વશરામ સુથારના સંકલ્પ માત્રથી અનંત કીડીઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ત્યાં ભૂમાપુરુષના લોકમાં જવા લાગી. એ શેખજી દ્વારા સમાધિ પ્રકરણ હોય તો એ મહારાજે ઈશ્વરીય જ બતાવ્યું હતું. આશ્રિતોને જે બ્રાહ્મી સ્થિતિ કરાવી એ પણ ભગવાન સ્વામિનારાયણનું જ ઐશ્વર્ય હતું અને એમની સામર્થ્ય હતી. મીરાબાઈની જેમ પરણેલા ધણીનો ત્યાગ કરીને અનાસક્ત ભાવે ભક્તિ કરનારા બ્રહ્મચર્યનિષ્ઠ લાડુબા, જીવુબા, જમકુબા, રાજબાઈ, મોટા રામબાઈ જેવા અનેક સ્ત્રી ભક્તો હતા. જનક કે અંબરીશ રાજાની જેમ રાજ્યનો કારભાર ચલાવતા છતાં પણ રાજ્યથી સંપૂર્ણ નિર્લેપ હોય એવા દાદા ખાચર, જીવા ખાચર, વસ્તા ખાચર, સુરા ખાચર, જીણાબાઈ જેવા અનેક ભક્તો હતા. ધરમપુરના કુશળ કુંવરબા એ નિર્વાસનિક સ્થિતિને પામી ગયા હતા. ખેતી કરતા કરતા અખંડ મૂર્તિને ધારે એવા અગતરાઈના પર્વતભાઈ હતા. અને વેપાર કરતા કરતા પણ સાકર અને મીઠાને સમજાણે એવા ગોરધનભાઈ હતા. સંસાર વ્યવહારના અનેક કાર્યોમાં રત રહેવા છતાં પણ નિર્લેપ રહેનારા ડોસાભાઈ હોય કે સુરા ખાચર હોય કે માચા ખાચર હોય, મામૈયા પટકર હોય કે અજા પટેલ હોય, જેઓએ મહારાજના એક પત્રે 18 વ્યક્તિઓએ સુખી સંપન્ન ગૃહસ્થોએ પરિવારનો ત્યાગ કરી દીધો હતો. કડુના કલ્યાણદાસ તો વિગેરેમાં આવીને અદ્ભુતાનંદ સ્વામી બની ગયા હતા. નરસિંહ મહેતાની જેમ પુત્રનું મૃત્યુ થાય છતાં પણ શોક ન કરે એવા દેવજી ભગત હોય, અગતરાઈના પર્વતભાઈ હોય કે કુંડળના રાયભાઈ હોય, આ બધા જ સ્થિતિવાળા ભક્તો હતા. કેવી અદ્ભુત સ્થિતિ હતી એનું વર્ણન કરતા નિર્ગુણદાસ સ્વામીએ પુરુષોત્તમ ચરિત્રમાં સરસ લખ્યું છે. નિર્ગુણદાસ સ્વામીએ સરસ વાત કરી છે. આત્મા પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિવાળા અનેક હતા, સમાધિનિષ્ઠ અનેક હતા, ત્રિકાળ જ્ઞાની અનેક હતા, સત્ય સંકલ્પવાળા અનેક હતા, 3 અવસ્થાઓને પરાભવ કરી શકે નહીં એવા ઘણા હતા. અનેક ભક્ત તો અંતર્યામીપણે સર્વને જાણે એવા હતા. રજોગુણ તમોગુણ મલિન સત્વગુણ વ્યાપે નહીં એવા હતા. કેટલાક ભક્તો તો સ્થૂળ સૂક્ષ્મ કે કારણ દેહના ભાવથી પણ પરાજિત ન થાય તેવા હતા. કેટલાક સ્વતંત્રપણે લોકાંતરમાં આવજાવ કરે એવા હતા. કેટલાક અષ્ટાવરણ ભેદીને માયા પર ભગવાનના ધામમાં જઈ આવે એવા હતા. કેટલાકને સારા નરસા વિષય સંપણે વર્તે તેવા હતા. કેટલાક ભક્ત ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. કેટલાક ભક્ત સ્થિત પ્રજ્ઞ છે. કેટલાક ભક્તને સંઘે કરીને બીજા અનેકના કામ ક્રોધાદિક ટળી જાય તેવા હતા. એટલે જ એકવાર શ્રીજી મહારાજે સંતો ભક્તોને વાત કરી, તમે અમને ભગવાન કેમ કહો છો? નાથ કહે સૌ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન, આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન. ભક્ત ચિંતામણીના 104માં ને 105માં પ્રકરણમાં વાત આવે છે. પરમહંસો મહારાજને કહે છે કે મહારાજ, આપ તો ખરેખર આસુરી ભાવને ટાળનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો. એવા કામ લોભને જે ક્રોધ મહાજબ્બર છે જગજોધ, તેને જીતી કર્યો જે જે કાર, એથી કોણ મોટો અવતાર. એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા. એવા કામ ક્રોધ લોભ ભારી, સુરાસુર મૂક્યા જેણે મારી, તેનો નાશ કર્યો નિર્ધાર, તેથી કોણ મોટો અવતાર.
ભગવાન સ્વામિનારાયણે આસુરી ભાવનો નાશ કર્યો. એમનું ઐશ્વર્ય હતું, એમની સામર્થ્ય હતી. શ્રીજી મહારાજે જ્યાં જ્યાં ઐશ્વર્ય વાપર્યું છે એ ભક્તોની સુખાકારી માટે, સંકલ્પ પૂર્ણ કરવા માટે, દુઃખ દૂર કરવા માટે કે પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે વાપર્યું છે. એકવાર શ્રીજી મહારાજ આખા ગામે પધાર્યા હતા. નારાયણ દવે, એમનો પુત્ર નરસિંહ, એ બધા આવ્યા. પીપલાણાના પણ નરસિંહ મહેતા વગેરે ભક્તો આવ્યા. આખાના ભક્તો કે અમારા ત્યાં આવો, પીપલાણાના ભક્તો કે અમારા ત્યાં આવો. બંને ગામના ભક્તો તેડવા આવ્યા. શ્રીજી મહારાજ કે અમે તમારા ત્યાં પણ આવીશું અને તમારા ત્યાં પણ આવીશું. આપણને આશ્ચર્ય થાય કે પરમહંસો અને સંઘ સહિત મહારાજ બંને ગામમાં ગયા અને બંને ગામમાં રસોઈ જમ્યા. એક એક ગામના હરિભક્ત બીજા ગામમાં જઈને ચેક પણ કરી આવ્યા. તો મહારાજ આખામાં પણ હતા અને મહારાજ પીપલાણામાં પણ હતા. બે સ્વરૂપે દર્શન આપી અને ભાવનો સ્વીકાર કર્યો. માંગરોળમાં દૂધ તળાવડીએ મહારાજ પધાર્યા હતા. સ્નાન કરતા રામચંદ્ર શેઠે વિનંતી કરી કે મહારાજ, લુગડા ધોવા માટે એક છીપર મોટી જોઈએ છે, પણ એ દૂર પડી છે. મહારાજ કે હાથ અડાડો, આવી જશે. અરે મહારાજ, મારા હાથ અડાડવાથી પથ્થર થોડો ખસે. મહારાજ કે આવી જશે. મહારાજની ઈચ્છાથી જેવો છીપરનો સ્પર્શ કર્યો અને છીપર આખી ખસીને જ્યાં જરૂરિયાત હતી એ સ્થાન પર આવીને ગોઠવાઈ ગઈ. મહારાજે ભક્તોને કપડા ધોવા માટે પથ્થરની વ્યવસ્થા કરી આપી. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. લીમલીવાળા મૂળજી શેઠે કાગળ લખતા હતા, ચશ્મા પહેરેલા હતા. મહારાજે અચાનક એમના ચશ્મા ખેંચી લીધા. એ કાગળ લખતા બંધ થઈ ગયા. મહારાજ કે કેમ અટકી ગયા? એ કે મહારાજ, મારા ચશ્મા કાઢી લીધા. મહારાજ કે ચશ્મા વગર લખો. એ કે મહારાજ, ચશ્મા વગર નહીં ઉકલે, દેખાશે જ નહીં. મહારાજ કે દેખાય તો? હા કે તો સારું. મહારાજ કે આજીવન તમારે ચશ્મા વગર દેખાશે. નંબર કાઢી નાખ્યા. કોઈ લેસિક ટેકનોલોજી વગર, કોઈ ઓપરેશન વગર. શ્રીજી મહારાજની કૃપાથી એમને જીવન પર્યંત દેખાતું. પરમાનંદ સ્વામી, એમને પૂર્વાશ્રમમાં કાનમાં દુખાવો હતો, સતત અવાજ સંભળાયા કરે. મહારાજના દર્શન કર્યા અને કાનમાંથી અવાજની ઘરરાટી જે બોલ્યા કરતી હતી એ બંધ થઈ ગઈ. દીક્ષા લઈ લીધી. શ્રીજી મહારાજ ખોરડિયાદના કેંગાર ભક્ત સિંધવ ગરડે આવ્યા હતા અને મહારાજના ચરણ દાબતા હતા, શરીર દાબતા હતા. એમને સંકલ્પ થયો કે એકવાર એક ભક્ત ભાવનગરના રૂપાભાઈ કહેતા હતા કે હું શરીર દાબતો હતો તો હાડકા નહોતા મળતા, તો અત્યારે થાય છે કે નહીં? મહારાજ કે તમને હાડકું મળે છે? એમણે આખું શરીર દાબ્યું કે હાડકું મળ્યું જ નહીં. આખા શરીરમાં ઢાંકણી ન મળી, કોણી ન મળી, ક્યાંય મળ્યું નહીં, ખાલી માંસના લોચા દેખાય. તો મહારાજે આવી સામર્થ્ય પણ બતાવી અને ભગવાનપણાની દ્રઢતા વિશેષ કરાવી હતી. કેટલાક લોકો, આ ભગવાનના પ્રસંગો હું અત્યારે કહું છું, આપ સાંભળો છો. ભક્તોને તો વધારે પ્રતીતિ આવે, પણ કોઈ અભક્ત હોય, નવીન હોય, કોઈ કદાચ ઓછા ભાવવાળા હોય તો શંકા પણ જાય. તો એ સમયે પણ લોકોને શંકા જતી. કોઈ કસોટી કરવા માટે પણ આવતા. વિરમ ગામના કામેશ્વર અને દુર્લભરામ નામે બે વિપ્રો કાશીમાં 12 વર્ષ ભણીને આવ્યા. અભિમાન હતું કે સ્વામિનારાયણનું પાખંડ ઉઘાડું પાડી દઈએ. બંને ત્યાં ગયા અને કે અમારા નામ કહે. કાશીએ શું ભણ્યા છે? કે વિદ્યા થોડી ભણવાની બાકી છે, એ પણ કે તો ભગવાન સાચા. જેવા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને મહારાજે બધું જ કહી દીધું, સંકલ્પ ગ્રહણ કર્યો, વર્તમાન ધરાવી અને સત્સંગી થઈ ગયા. વરતાલમાં સમયો હતો અને રાત્રે સભામાં અભિચાર મંત્ર જાણનારી એક બાઈ આવી, તાંત્રિક બાઈ આવી. મહારાજ ઉપર અડદના દાણા નાખવા લાગી. મહારાજ કે આ સભામાં કોઈ માસી પૂતના આવી લાગે છે, અમને મારવા સારું અડદ નાખે છે, પણ અમે તો કઈ પરમેશ્વર છીએ, અમે કઈ મરવાના નથી, અમને કાંઈ નહીં થાય. અડદ સુકરવા નાખી દે, જેટલા રસોડામાં વાપરે તો એને ઘરે કામ લાગે. અને દ્રષ્ટિ કરી, સ્ત્રીનું શરીર બળવા લાગ્યું. હાથ જોડીને કે તમે ભગવાન છો, હું પાપીણી છું. પછી એ સ્ત્રી બોલી કે મારા મૂઠ મારવાથી, અભિચારથી 27 માણસોને મેં મારી નાખ્યા છે, પણ આજે મારા મંત્ર અહીંયા કામ લાગ્યા નહીં, મારું કલ્યાણ કરો. વર્તમાન ધરાવીને સત્સંગી થઈ ગઈ. ઉત્તરહિંદના દૃશ્યાનંદ સ્વામી પણ સંકલ્પ કરતા કરતા નીકળ્યા હતા અને એમના પણ સર્વે સંકલ્પ પૂર્ણ થઈ ગયા. એટલે એ પણ મહારાજની સેવામાં સાધુ થઈને રહી ગયા હતા. એટલે પરમહંસોએ લખ્યું છે, એની ચાલમાં પરચા જણાય,
વળી બોલીમાં તો ઘણાય, સંતો ભેળા વાતું કરે ગાય, તેમાં પરચા બહુ પેર થાય, ઘોડા ખેલવતા હોય જ્યારે, એમાં પરચા દેખાય છે ત્યારે, એના હાથના લટકામાંય પરચા, વિના તે ન મળે ક્યાંય, હરિના હસવામાંય પરચા, અપાર એની નજરે હજારો હજારે. દરેક જગ્યાએ પરચા દેખાતા, ઐશ્વર્ય દેખાતું, સામર્થ્ય અનુભવાતી. એ ભૂત પ્રાણી માત્રને સંયમિત રાખવાની સામર્થ્ય હોય, અંતર્યામીપણું હોય, સર્વજ્ઞપણું હોય, વરસાદ પાડવા સ્વરૂપી હોય, એ પ્રકૃતિના નિયમન સ્વરૂપી હોય, અને મોટા મોટી સામર્થ્ય હતી આશ્રિતોને આત્યંતિક કલ્યાણ કરવા રૂપી સામર્થ્ય. જેતલપુરના 5મા ઉત્નાઉતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જઈશું. તમારા સર્વેનું કલ્યાણ થઈ ચૂક્યું એમ જાણજો. વળી અમદાવાદ 7માં કહે છે, જે મારે શરણે આવ્યા છે એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ પમાડીશ. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એને બદલે તે સર્વે જનને જણાવવું. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખી દીધું છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, આપણને એ જ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. પરબ્રહ્મ સર્વાવતારી સર્વ કારણના કારણ એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ આવી રહ્યો છે. દિવાળી કરતા પણ રૂડો દિવસ છે, સુવર્ણનો અવસર છે, અને વધારે ભાગ્યશાળી એટલે કે એ જ સ્વામિનારાયણ ભગવાન જેની પ્રાપ્તિ આપણે યોગીજી મહારાજમાં અનુભવી, પ્રમુખ સ્વામી મહારાજમાં અનુભવી, જૂના હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજમાં અનુભવી, આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં એ જ ઐશ્વર્ય, એ જ સામર્થ્યના દર્શન થઈ રહ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણ જે સંત સ્વરૂપમાં રોમે રોમ રહ્યા છે, એવા મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજના સ્વરૂપને યથાર્થ ઓળખી શકીએ, એમનામાં જોડાઈ શકીએ, એમના આશીર્વાદથી એકાંતિક સ્થિતિ પામીને એમના અક્ષરધામને પામી શકીએ, એવી અનહદ કૃપા આપણા સૌ કોઈ પર વરસાવે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.